પાદરી ચાલુ રે નોય ને જાય ચાલો ચાવી જ બંધ રાખે પગી બાજ રાખવાના મે કે 200 પાટલા ઉપર જય માતાજી જય બાબા રામદેવ પીર મિત્રો જેની માથે બાબા રામદેવ ની મેર હોય ને એને તો પછી સદાય લીલા લહેરે જ હોય ને લહેરે જ હોય મિત્રો જો આજ છે ને કુટી હાથમાં આવી જાય છે તો હાકવી છે કેમ થાય કુટી છે ને પાવર વાળી કુટી કોઈ જ નથી હાકી ઓલી તો હાકી છે આમાં શું થોડીક આમ કઈડ ન પડે એમ થાય કે આમાં જો ગાજે તો નહીં ઓલી એન્જિન વાળી હોય ને પેટ્રોલ વાળી એ તો ગાજે એટલે થોડીક આમ ખબર પડે કે આટલી ભાગ છે આમાં કઈ અવાજ તો કઈ આવે નહીં આમ લેવર મારીને આમ ઝડપ કરે નાનું પણ નાગનું બચવું હા એટલે ત્યારે ખબર પડે કે આ તો કેટલી ઓલી થાય છે હાલ છે એટલે પેલા તો જાય ગેર સેટ કરી લઉં પેલા નાખ દેવાય છે ને જાય ગેર આપેલા છે 1 અને 2 ને 3 તો આપણે છે ને ત્રીજા આમ નથી લેવી પેલા લઈ લેવી ત્યાં એકડો આવી ગયો ને એટલે હવે છે ને મજા આવે બેટરી લો નથી ને ના ના લાલ બતાવે એ કાઈ નો થાય એવું હા હાલો ટ્રાય કરી હા આસકા નો મારે નો મારે જય માતાજી હાલ્યો હાલત કરી જ લે નરસિંહ કાકા ગયા હે કુટીની ચક્કર મારવા ભેંસું ને નવીન લાગે કે અમારે ઘણ ધણી શું આકે અને અહીંયા જો કુટી લેવા હાટું પોદરા ટેડે જય માતાજી જય બાબા રામદેવ પીર અમાને આખો એમાં પેશન નીન નાખવાની પાવડો લઈને જો પોદરા ટેડો અમાર ઈ કામ કરવાનું તમે ચક્કર મારો મને આવડતું નથી ઓમ ચક્કર મારું થાય પાડદો થાય ઓમ નહીં આવે જો મજા આવી જાય હા મગજ શાંત આરામ ઠંડુ કઈ અવાજ નહીં મજા આવ્યો એમને મેં કીધું નહીં હાલે પણ કાંઈ વાંધો નથી મજા આવે ઓલા ફળે જ હાલે જાય આ ફઈ ની દયા થઈ જાય સમજ્યા ટિકિટ ઈ નામની લીધી હતી અને સુરપુરા દાદા નામે ટિકિટ લીધી હતી ને અત્યારે ફઈ છે નહીં આ દુનિયામાં અમે કોઈએ જોયા નથી એના નામે ટિકિટ લીધી છે લઈને ફઈ દેવા નામ તો એને શું હોય કઈ ખબર નથી મને નથી ખબર એમાં કોટી લાગી હતી ખાલી માત્ર 300 રૂપિયામાં અને કારકામાનો ફોટો હું એવી આશા માંગતો કે કેદી આ બધા વાહન લે મારે ફોટો કારકામાનો કેદી આગળ આવશે વાહનમાં જો અને સુરપુરા દાદાની સેવાનું ફળ ગમે મળી ગયું હવે દીવા કરવા જવું હોય અને પાણી ડબલ રાખવો હોય તો અહીં રાખી દેવાના ભગવાને કીધું કે માણા પ્રમાણે વસ્તુ આપી દીધી ઓલું વંડા કઈ આવડે નહીં મને હવે વસન કાકી ને એક ચક્કર મારવા દીધો સાયકલ નથી આવડતી કુટી આવડે કોઈ સાયકલ ન થાય લે ચક્કર માર જો હાકવું હોય ખાવું હોય પણ થોડુંક તાણ કરવી પડે આપણે છે ને ઘડીક ચાવી બંધ કરી દઈ નકી હે અજો ચાવી ચાલુ રાખો ને ભાઈ સામે ઉભા રહ્યો તો પછી એનર્જી આગા ઊભી કરવી પડે ઊભી નો કરવી તો આ નહીં એનર્જી આગા કો ઇનામ માં નહીં લાગે ને આપણને લગાડી દીધી કોક ને કેવા થાય છે કુટી લાગી ઇનામ માં તો એને લાગે હવે ઓમ લાગે કે કોને લાગી નરસિંહ કાકા ને કુટી લાગી હારું હારું બીજા રાજી થઈ જાય પાદરી ચાલુ રે નોય ને જાય ચાલો ચાવી જ બંધ રાખે કેમેરા મેન જે જે કા કીરે બોલ બાજુ ચાલુ કરવાનું એ ના હું નહીં ચાલુ કરું બાપ કાઢે બહુ કુટી આખી એવું કઈ નહીં હા તે અત્યારે સિટી માં હાથો આપડા ગામડામાં તમને પગી બાજ રાખવાના મે કે 200 પાટલા ઉપર ડાયરેક્ટ હાલે થોડું 4 મિનિટ આવડે નહીં એટલે આ તો દરિયા ગોળા ઓઇલ પગ રાખે કાઈ કરે એમ નો આવડે ન પોગતા પગત ન પોગતા એ પોગી જી નો આવડે એ આ વિવે નો હાલે આપણે થી આમ જો હાવ ન લઈ જાય આમણામ રાખું થાય ઘોડી સડાયેલી છે ભક્ત આય વામ પગ આપો બે વામ આવડે પગ લાલે તે થોડી કાકે તો આકી કેવાય પગત ન સંભાતા ને નો હાલે રેદ્યો ના ના આપણ આવડે જ નહીં આ પક્ષુ પાટી રે પા કુટી બીવે વજન વાળા હે ને એટલે મને બીક લાગે હે ચક્કર મારો તો પડી જશે ભાઈ તાર કાકા પડ્યા માં પાટો એક ઠોક તો પછી હું ચક્કર માર આવડી નહીં પડી જાય તો એમ નહીં પડતો તો વાસી દઉં ને એવું બધું મારા કાકા ને ડબે આવશે તો એને પછી આટા મારવા દેશે લ્યો ટ્રાય તો કરો નહીં આવડે આમને આ રે જ ન હરકો તો બેહી જાવ સીટ ઉપર આમ બેહી જાય થાય આમાં હાલો એ હાલી જા આગળ જઈજો સાઈડ પર જો આવે હો સેતા રહી હો હા
આ પાડ ને એને રેવા દ્યો ને તમાર કુટી જો તમે હવે અશ્વિન શીખવાડે હા વળગે કાબુમાં રાખવી જાય તારો પાડી હે બોલા હું બે માણસ શરમ થાય એટલે આ કાબુમાં રાખી ચાલો એવું છે હા. પણ જોઈ જેવો દોઢ ટાંગો એમાં એક કર નાખે હિંડે દોડે ને મારે લગભગ દોડ કરી નાખી એટલે હાલી આ હા ભાગ કે આ સારી પકડી સાડે 50 હવે ઈ જ બીવે મને બીક લાગે હા એક બેક લાગે ને ત્યાં લગ નો આવડે કાઈ મને બીક લાગતી હતી હું લાગ્યું ને ઇનામમાં તે સોમાં કોઈ રાખ્યું જ નહીં હમ. પછી વિપુલભાઈ મને કાંસી સાયકલ તો આઈ છે ને હા સાયકલ તો આકેલી તે સાયકલ માણા કે સાયકલ આવડે એટલે મોટરસાયકલ આવડે અમે સાયકલ સાયકલમાં આમાં ફેર લાગે આમાં બીક લાગે આપણે સાયકલ જ ન આવડે કોઈ દિવસ હમણાં કદાચ અમે રંજોડે ને કયો ને તો આકી દે બોલો એ આકી દે બે આકી દે એ તો બહુ તૈયાર બધું એને કાયમ ફાવી જાય મેં કીધું નરસિંહ કાકા આપણને બાઇક શીખવાડવાનું કીધું હતું પણ બાઇક તો આપણને આવડ્યું નહીં પણ એક્ટિવા શીખી ગયા હોય આખું હે એ પડ્યું પણ એમાં ઊભું રાખતા ન આવડતું એવું થાય આ ગોળ ખાય ને. હા, હાલ તો થઈ જાય પણ ઊભું ન રહે એ, મારા લગ્ન થઈ ગયા હતા ને એકવાર ઘરના લઈ ગયો બાઇક લઈને પાડા ભટકાયું તે બંધ કરી દીધું હવે અત્યારે ઘરના હેર હે નકર વળી કુટી વાંહે બેહી જાય બે જાય. હા હવે આવશે જો કે આવશે. નરસિંહ કાકાને ઘઉં વાઢવાનું જીરું નીંદવાનું ને એવું બધું કામ હોય તે ઉપાડવાનું એટલે ફોન કરે તરત ને બોલો લેવાય આવવો પડે ને મેકવાય આવવો પડે હવે ઈ ચિંતા મટી ગઈ હમ તો ખુલી જાય આમ માણા ને કંઈક વસ્તુ મૂકતા હોય જો આમાં ખજાનો હો આપણે એ તો એવું જ હોય. ચાર્જિંગ નું દોયડું ને એવું. જો, અને તે આમાં તો રાખવાનું આ પાણમાં જાય ને ચોપડા રાખે ભણતર હવે ચાલુ છે. ડ્રોન ટીકી છે આંબરડી યુવા મિત્ર મંડળ ભેટ હા આ છે પાસે ફઈના નામની લીધી છે હમ કિસ્મત નો હોય ને તો અજમાઈ જવામાં 21 હે એક્ટિવા હમ 11 હોન્ડા હે હમ ફ્રીજ છે પછી બુલેટ એવા બધા ઇનામ છે આવી કુટી છે નથી કુટી આ રહી ઈ રહી આવી કુટી હું તને લાગે પાવર આમાં વાળી નથડી છે હો તક હમ ઈ એવડી મોટી નથી કઈ આમ નનકી હોય હા. પણ મોટી રહી પછી ચાંદીનું બિસ્કિટ છે હમ પણ લાગે તો ને આ ડ્રો હે આ ડ્રો હે કીધું, નરસિંહ કાકાને કિસ્મત ખુલી જાય ને તો કુટી લાગી જાય ને તો મોહનભાઈ ને અંજુબેન ને કામ આવે લઈ લે એકાદ બીજું શું વસંત કાકી પછી શીખે પણ હે ને મોહનભાઈ ને એને કામ આવે હા બે હારી ને આખું એકલા તો હાકીને ટ્રાય કરી નો મજા આવી ડ્રો માં જાવ હા ડ્રો માં જાય કેસ માં કે હા મજા આવી જાય ને. ડ્રો માં આયલા જી કે ઝુંપડિયા નહીં પોહાય કે એમાં પગું નથી પગ કેમ મૂકે હા એવું લાગે ને તો ટાંગ આધાર ચડાઈ દે હા એમ હાલે જવા દિયો હા કોઈ બી બેઠા નથી ને કુટીમાં એટલે અસલ કુટી બે મારી જાવ બરાબર શોખ પૂરો થઈ જાય શું ઠેકડો અડો મારશે ટાંગો કઈ દેવાનસિંહ બોલાન છે કેમ? દેવાનસિંહ કુટીને તા દાદા બિહારે આવજો બાય બાય હટાણું કરવા જાવ ફાયદો આમાં તો આમ ઉકળાવાનું ચડાવવાનું હા જી આવ હા કને જાય રોદા નું આવે ને આમાં રોદાનું વગર પેટ્રોલ આવી જાય વાંધો ન આવે ક્યારેક કામ આવે આમ હા કામ આવે પેટ્રોલ ને બચાવ કેટલો હોય ખબર હે પેટ્રોલ ના પૈસા ન હોય ને તો ક્યારેક કાંઈ હા કામ આવે પણ ચાર્જિંગ કરવું પડે ક્યારેક દોરીને આવવું પડે નહીં આપણને એટલી ખબર હોય કે આપણે જવાનું એટલે સાસિંગ કરી લઈ આમાં ચાર્જિંગ નું કેવી રીતે હોય ચાર્જિંગ નું જો અહીંયા હોય એ તો અહીંયા છે પણ આમાં પોઈન્ટ દેખાડે આમાં પોઈન્ટ બતાવે અત્યારે અહીંયા કેમેરો રાખવો જોઈએ હમ. અત્યારે લાલ એક ખૂંટો છે ને ચાર ધોરા ખૂટા તો એનું કારણ હું કયું કારણ આ રહ્યું ને ધોરા રે ચાર્જિંગ હા લાલ રે ખાલી ખાલી એવું છે હા એટલે પોઈન્ટ પછી આપણે આમાં ચાર્જિંગ કરીને એટલે અહીં ટકા બતાવે કે 47% થી 50% થયું બતાવે. હા. અત્યારે ટકા નું બતાવે ને ના અત્યારે નો બતાવે બરાબર ચાર્જિંગ મેળવી ત્યારે હા. બતાવે બસ લ્યો. મજા આવી ગઈ જામો પડી ગયો રોદા નો આવે એમ ક્યારેક ગામ જાય ત્યારે અસલ કુટી લઈ જાય છે બીજા ને એમ એવું નહીં મારે આટલું છોડી જોવા જાવ ને ત્યારે જ કુટી લઈને જજો એવડા નહીં થાય મેં આવડા કુટી લીધી છે એમ તો થાય વારી ઘડી મોટરસાઇકલ બીજાનું માગીને લઈ જાય હા એમ કરે પૈસા વાળા લાગે કે વારી ઘડી મોટરસાઇકલ બદલાવે ખાલી ખખડે ટિકિટનો ડખો હાલે છે અને કાલના વિડીયોમાં લગભગ અમારા ઘરમાં ટિકિટોનો ડખો ગરી ગયો પણ છતાંય ટિકિટ લીધી છે આ એક લેતી છે માતાજીના નામે લેતી છે આવી એક કુટી લાગી જાય ઘણું
આપણે કાંઈ મોટું મોટું ન લાગે તો કાંઈ નહીં. બરાબર. એવું હતું છોકરો આવ્યો હવે આમાં એવું છે કે રામ રામ ને સીતારામ. કેમ કે મને એમ થયું કે મને એક્ટિવા ઇનામમાં લાગ્યું તો નરસિંહ કાકાની એક એક્ટિવા ઇનામમાં લાગી જાય એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરું અને મોટું ઇનામ લાગશે તો કેમ કે મારા કાકા એટલે એ લાંબો હાથીના આગળ કરવા થાય આપણે એટલે એ લાલચમાં. બાકી તો અત્યારે તો ડ્રો બહુ જોરદાર ત્યાં અમારે ડ્રો થવાનો હતો પણ હવે આ બધું આવું થયું એટલે નથી થવાનું. પણ આંબેડી ગામમાં ડ્રો છે તો કીધું આપણે ટિકિટો 5-6 વેચવાની હતી એટલે વાડી તો આવ્યા. આ લાગશે તો શીખડાવી દઈશું. હા પાકું એમ? એટલે એમાં ક્રોપિયો નહીં આવે ને તમે ક્યાં ક્રોપિયો માંગતા નહીં. એવું હે? હા એમાં પૈસા લખેલા 11,11,111 એવું હે? અને એમાંય લખેલું છે 7 ઇનામ લગી 10,000 રૂપિયા તો અહીંયા એજન્ટ ને જમા કરે. અહીંયા જમા કરાવવા. બરાબર. પછી તમે એમ કહો કે સર 10,000 તું ભરી દે તો મારી આગળ તો રૂપિયો છે એવું ન હાલે. પેલા બોલી કરવી પડે ને. મારા આગળ ખીચડી ના તૂટે અને હું આયસા માગી ગયો કે ખીચડી ના તૂટે ને જો લાગી જાય. એ તો લાગવાનું જ લાગે. હા, કિસ્મત કિસ્મત હોય તો બદલવાના લાગે. છે. કોઈ ટિકિટ વેચવા આવે ન લેતા હોય. હવે ના એમ થાય કે લાગશે એ લાલશે લેતા હોય. અમે એ જ લાલશે લઈ. બરોબર. ધર્માદાનું કંઈ કોઈ ન લે. હા ધર્મદા અમથા કોક આયરામાં માય લખાવવાના હે. હવે પામર માર કોઈ માંગવા આવ્યો તો 2 વાર દાણ કરવું પડે બાપા. દિવસ તો અત્યારે દે હા. હાલો બસ ભૂખ લાગી કીધી નથી નામ નાખી દે. આપણે આ બ્લોગ લાંબો વધારે નથી કરવો એટલા માટે અહીંયા જ પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ અને ફરી મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર.